કોઈ દી ભગવાન પાસે જઈને પણ આપણે એમ નહીં કીધું હોય કે ભગવાન આજ મારી આ ભૂલ થઈ છે, કોઈ દી ન કહી. એની જગ્યાએ પુણ્ય કર્યું હશે ને તો આપણે ભગવાન પાસે જઈને એમ કહેશું કે ભગવાન હું આટલા વર્ષથી તારી એકાદશી કરું છું, આટલો રોજ ગાયને ઘાસચારો કરું છું, આટલી માતાજીની માળા કરું છું, આટલી વસ્તુઓ કરું છું, છતાંય મને કેમ તકલીફ? પણ કોઈ દી ભગવાન પાસે જઈને એમ નહીં કીધું હોય કે ભગવાન આજ મારાથી આ એક ભૂલ થઈ ગઈ છે, મારી માને મારાથી એક શબ્દ બોલાઈ ગયો છે, મારા બાપને મારાથી એક શબ્દ બોલાઈ ગયો છે, કોઈક બ્રાહ્મણને બોલાઈ ગયો છે, કોઈક દીકરીને બોલાઈ ગયો છે, બેનને બોલાઈ ગયો છે. આ આપણે નહીં. ગાય આપણે આંગણા આવશે ને તોય આપણે પાણીનું ડબલું ભરી અને એને તરત છાંટ મારશું એટલે અહીંયાથી વહી જાય. એમ નહીં કે આપણે એક કામ કરી, એક રોટલી લઈ ત્યાંથી જરાક આગળ દૂર જઈને ત્યાં મૂકી જતી રહેશે આગળ. પણ આપણો તો એક કલિકાલ આવ્યો એટલે આપણો સ્વભાવ, આપણી ગ્રંથિ બદલાઈ ગઈ છે. બધાએ ઋષિઓને વાત કરી, તમામ ઋષિઓ બોલ્યા કે હે રાજન, હવે આ આપનું પ્રાયશ્ચિત તો એક વ્યક્તિ છે, જો ઈ કદાચ તમારો સમય પાકે અને ઈ જો કદાચ આવે તો તમારું કાર્યને ઈ સિદ્ધ કરાવી શકે છે. ઋષિઓ વિચાર કરવા લાગ્યા કે હવે જો અમે અનેક વર્ષોથી તપસ્યા કરે છે છતાંય અમે ચિંતામાં રહી છીએ કે અમને મુક્તિ મળશે કે નહીં, તો આ રાજનને તો 7 દિવસમાં મુક્તિ અપાવવાનો અધિકાર અમારો ક્યાંથી? પણ આજે રાજનને કહે છે કે રાજન, અમે તમને 7 દિવસમાં મુક્તિ નહીં અપાવી શકી, અને 7 દિવસમાં જો તમારે મુક્તિ જોતી હોય ને તો તમારે સુખદેવજી મહારાજ જેવા પરમહંસોની કક્ષાએ પહોંચેલા સંત પરિમળ એની તમે ઉપાસના કરો. આજે એક ક્ષણે રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને મનોમન પ્રાર્થના કરે છે કે હે સુખદેવજી મહારાજ, હે ભગવાન કૃષ્ણ, હું પાંડવોના વંશનો છું, હું પાપી છું, પણ કેવો છું? તો કે તમારો છું ભગવાન. મેં કોઈ સત્કર્મ કર્યા નથી, આ બ્રાહ્મણો મને આજે કે ઉપદેશ આપવા તૈયાર નથી, પણ હું તમારો છું ભગવાન. તો તમે હે પરમાત્મા, તમારા ગર્ભમાં, તમે જ્યારે હું ગર્ભમાં હતો ત્યારે ભગવાન તમે મારું સુદર્શન ચક્ર દ્વારા રક્ષણ કર્યું હતું, એમ આજે હવે મારું જીવન સુધારવું છે મારે, અને છેલ્લી અંતની કસોટી મારું મૃત્યુ, મારું મરણ, આ પણ મારે કે ભગવાન સુધારવું છે. અને આ સમયે કરેલી પ્રાર્થના ભગવાન વૈકુંઠમાંથી ભગવાને સાંભળી અને વૈકુંઠમાંથી ભગવાને સુખદેવજી મહારાજને પ્રેરણા કરી. પરમાત્માએ સુખદેવજી મહારાજને કીધું કે હે સુખદેવજી, ચેલો લાયક બન્યો છે, એટલે હવે તમારે પરીક્ષિતના મરણને સુધારવા માટે તમારે ત્યાં જવાનું છે. આજે સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા, પરીક્ષિતનો જન્મ સુધારવા ભગવાન દ્વારિકાધીશ પોતે આવ્યા હતા, પણ જ્યારે મુક્તિ આપવાનો અધિકાર શિવજીનો છે. સુખદેવજી મહારાજ છે એ કોના અવતાર છે? તો કે શિવજીના અવતાર છે. મહર્ષિ વેદવ્યાસને ભગવાન શિવશંકરે કીધું હતું કે હું તમારે ત્યાં પુત્ર રૂપે અવતાર લઈશ, પણ શિવજીનું જીવન કેવું હતું? તો કે વૈરાગ્ય જીવન હતું. ભગવાન પોતે રહેતા ક્યાં? તો કે સ્મશાનની અંદર. એટલે સુખદેવજી મહારાજને પહેલેથી જ વૈરાગ્ય લાગી ગયો હતો, પણ આ ક્ષણે શિવજીના અવતાર હોવાથી સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા. વાસનાનું વસ્ત્ર પડી ગયું. સુખદેવજી કેવા દિગંબર છે, 16 વર્ષની ઉંમર છે, અવધૂતનો વેશ છે, કેડ ઉપર કંદોરો નથી, લંગોટી નથી, ઘૂંટણ સુધીના એના લાંબા હાથ છે, વિશાળ વક્ષસ્થળ છે, દ્રષ્ટિ નાસિકાના અગ્ર ભાગ ઉપર સ્થિર છે, મોઢા ઉપર વાળની લટો વિખરાયેલી છે, વર્ણ કેવો? કૃષ્ણ જેવો શ્યામ, અતિ તેજસ્વી છે. રસ્તા ઉપરના બાળકો એમ બોલે કે જો બાવો જાય છે, પણ પરંતુ સુખદેવજી મહારાજને આજે એનું પણ ભાન નથી રહ્યું. સુખદેવજી મહારાજનું કેવું? પોતાની સ્થિરતામાં પોતે લીન હતા. સુખદેવજી મહારાજ વ્યાસપીઠ પર બિરાજમાન થયા છે. પરીક્ષિતે આંખો ઉગાડી, મારો ઉદ્ધાર કરવા માટે હે ભગવાન તમને મોકાયેલા છે, હું તમને દંડવત પ્રણામ કરું છું.
એમ કહી પરીક્ષિત મહારાજે પ્રથમ જય બોલાવી. બોલો શ્રી સુખદેવજી મહારાજ કી જય. પરીક્ષિતે પોતાનું જે પાપ હતું એ સુખદેવજી મહારાજની સમક્ષ જાહેર કર્યું. પણ સુખદેવજી મહારાજ બોલ્યા કે તારે મને કાંઈ કહેવાની જરૂર નથી, હું તારો ઉદ્ધાર કરવા માટે અહીંયા આવ્યો છું. સુખદેવજી મહારાજનું હૃદય આજે પીગળી ગયું. અધિકારી વક્તા હોય પણ અધિકારી શ્રોતા ન હોય તો પણ નો મજા આવે. પણ અધિકારિક શ્રોતાઓ હોય ને ત્યારે અધિકારિક વક્તા ભગવાન સ્વયં મોકલી એના કાર્યને સિદ્ધ કરાવે છે. એમ આજે અધિકારી શ્રોતા જ્યારે પરીક્ષિત હતો, આપણે બધાય છીએ, ત્યારે ભગવાને આપણને આ કથા કરવાનો અધિકાર છે અહીંયા પ્રાપ્ત કરાવ્યો. મને કથા કહેવાનો અધિકાર આપ્યો અને તમને બધાને સાંભળવાનો અધિકાર આપ્યો. ઘણીવાર એવું બને આપણે આમને સામને થઈ જતા હોય પણ આપણે એકબીજાને ઓળખીએ નહીં. પણ ભગવાને આ નાતો બનાવ્યો કેવો આત્મીયતાનો સંબંધ બનાવ્યો. કંઈક ભાગ્યનું પ્રમાણ, ભાગ્યનો ઉદય આજે આપણને અહીંયા ભેગા કર્યા. દીવામાં દિવેલ કંઈક ભગવાને પૂર્યું હશે તો આપણે બધા અહીંયા ભેગા થયા. આ જગ્યા પવિત્ર બની. આ જગ્યાની અંદર જેટલા લોકો કાર્ય કરે છે, જેટલા લોકો કથા સાંભળે છે, હું તો એમ કહું છું કે આ કથાનો અવાજ આપણે એમ કહીને, ઘણા મને સ્વયંસેવકોએ વાત કરી હતી, કદા અમે અહીંયા કથા કરશી પણ અમે તો સાંભળવામાં હશું જ નહીં, અમે તો અમારા કામમાં હઈશું. શું કામ? અહીંયા જે રસોઈ બને એ પણ શેના ઉપર? તો કે ચૂલા ઉપર રસોઈ બને. તો અમે તો કે અમારા વ્યવસ્થામાં હશું. તો હું ઠાકોરજીને એટલી પ્રાર્થના કરું કે આ કથાનો અવાજ જેટલે સુધી પહોંચે છે, કોઈ અદ્વૈત આત્મા સુધી પણ જો અવાજ પહોંચે છે તો એના પરિવારનું એ જીવનું પણ ભગવાન તમે કલ્યાણ કરનારા બનજો. અહીંયા જે આપણે મંદિરના પૂજારી તરીકે જે બાપુ છે એ પણ કેટલા પવિત્ર આત્મા છે. ઘણીવાર આપણે કોઈક મંદિરના પૂજારી ગોતવા જાય ને તો એ આપણને મળે નહીં. એની જગ્યાએ ભગવાને સ્વયં આપણને હનુમાનજીના ઉપાસક હોવા છતાં એ બાપુને અહીંયા મોકલી દીધા. મદનગીરી બાપુ કે જેનો પ્રેમ ભાવ પણ કેવડો, તો કે લકડદાસ બાપુએ જે વ્યવસ્થા હાચવીને એ જ પરંપરા, એ જ વારસાને આજ પોતે હાચવે છે. નાના બાળકો આવે તોય ભલે અને 85 વર્ષના વૃદ્ધ આવે તોય ભલે ચોકલેટનો આમ ડોથો ભરી અને પોતાના હાથે દે. આ પ્રેમ ભાવ, આ લાગણી, કરોડો રૂપિયાથી વિશેષ જો કોઈ વસ્તુ હોય ને તો એ છે પ્રેમ અને ભાવ અને લાગણી. આજ આ સત્કર્મનો અધિકાર આપણને પ્રાપ્ત થયો. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, હવે તું ચિંતા કરમાય કે હજી 7 દિવસ કે તારા હાથમાં છે. હું તારી પાસેથી કંઈ લેવા નહીં પણ તને કે આપવા આવ્યો છું. હું નિરપેક્ષ છું. મને જે પરમાત્માના દર્શન થયા, આજે એ દર્શન હું તને કરાવવા આવ્યો છું. ભગવાન બાદરાયણીને બદલે સુખદેવજી શબ્દ લખ્યો હોત તો ન ચાલત. ભાગવતમાં એક શબ્દ પણ વ્યર્થ નથી. સુખદેવજીનો પરિપૂર્ણ વૈરાગ્ય બતાવવા ભગવાને આ શબ્દ વાપર્યો. બાદરમ અયનમ યસ્ય સ બાદરાયણ. મહર્ષિ વ્યાસ આખો દિવસ વ્રત જપ કરે અને ભૂખ લાગે ત્યારે 24 કલાકમાં માત્ર એક જ વખત બોર ખાતા. બોર ઉપર રહેતા, એથી એનું નામ પડ્યું શું? બાદરાયણ. વ્યાસજીનો આવો વૈરાગ્ય હતો જ્યારે સુખદેવજીને તો બોર પણ યાદ નથી આવતા. સુખદેવજીનું આવરણ પણ ચાલ્યું ગયું હતું. સુખદેવજી વ્યાસજીના પુત્ર હોવાથી એમના માટે બાદરાયણી શબ્દ વાપરો. સુખદેવજી કહે છે કે હે રાજન, તમે ગભરાશો નહીં. મારા નારાયણનું સ્મરણ કરો. જે સમય વીતી ગયો એને હવે કે એને યાદ કરો. ભવિષ્યમાં જે થવાનું છે એ વિચારી અને તમે આગળ વધો. આપણે આપણા વર્તમાનને સુધારવાનું છે. 7 દિવસમાં તમે મારા નારાયણનું સ્મરણ કરો, તમારું જીવન કે સુધરી જશે. ભાગવતના વક્તા કેવા? તો કે સુખદેવજી મહારાજ જેવા જોઈએ. બીજાને આનંદ આવે કે ન આવે કંઈ નહીં, પણ ભગવાનની કથાની અંદર આપણા મનને નિજ આનંદ પ્રાપ્ત થવો જોઈએ એવો વક્તા જો કોઈ હોય તો એ છે ભગવાન સુખદેવજી મહારાજ પોતે. એટલે એને કહેવાનું પરમહંસોની કક્ષાએ પહોંચેલા મહાન સુકમુનિ સુખદેવજી મહારાજ.
અહીંથી આપણે બે વાત સારી કરી બીજાને સારું લગાડવા માટે એમ નહીં. આપણે કંઈક બોલીએ છીએ તો આપણા જીવનને એ સારું લાગે છે કે નહીં, એ પોતે પણ વક્તા છે. અને એક સારું વક્તા બનવા કરતા સારું શ્રોતા પણ બનવું, એમાંથી તમે સારા વક્તા બની શકશો. સારા વક્તા બનવું હોય પેલા તમે સારા શ્રોતા બનો. આજે આપણે ઘણીવાર એમ કહીને કે ઉતાવળે મેં જવાબ દઈ દીધો પછી અમારા સંબંધ બગડી ગયા, એ ઉતાવળે સાંભળ્યું ને એટલા માટે. બાકી જો આપણે એની વાત સાંભળી હોત ને તો તમે એ જવાબ માત્ર 3 સેકન્ડ પછી તમે એને જવાબ આપો ને એટલે તમારો જવાબ સારો જ હશે. પણ આપણે 3 સેકન્ડ રાહ નથી જોતા કોઈને જવાબ દેવા માટે. આપણે ઉતાવળે તરત કહી દે કે હાલ ભાઈ આજથી અમારા ને તારા સંબંધ પૂરા. પણ ખરેખર 3 સેકન્ડ પછી તમે એને જવાબ આપો ને એ તમારો સંબંધ બગડવાનો હોય ને તોય સુધરી જાય. ભાગવતનો વક્તા કેવા? સુખદેવજી મહારાજ જેવા જોઈએ. એમ અહીંયા પ્રથમ સ્કંધની સમાપ્તિ થઈ. 2 મિનિટ આપણે સૌ હરિસ્મરણ કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય વાસુદેવાય. વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય છે. વાસુદેવ બોલે ના પિતૃ તરી જાય છે. વાસુદેવ બોલે એના પિતૃ મોક્ષ થાય છે. વાસુદેવ બોલે ના પિતૃ મોક્ષે થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. ત્યારબાદ સ્કંદ બીજો ભગવાનની સાધન લીલા બતાડી કે સદગુરુની આવશ્યકતા આપણા જીવનમાં શું કામ છે. સદગુરુ છે ને એ આપણા જીવનનો માર્ગ બતાવનાર, માર્ગદર્શન આપનાર, આપણા પથ દર્શક છે. કે આપણા જીવનને સુધાર્યું હોય તો કોઈ સાચા સંત, સાચા સદગુરુ
કે જેને આપણને કંઈક એનો વારસો મૂકીને ગયા, ત્યારે આજે આપણે એ સદગુરુને યાદ કરીએ છીએ. અને એની પાછળ આવી કથાઓ એના સાનિધ્યમાં આપણે સૌ કરીએ છીએ. કોઈ એમ કહે ને કે મારા જીવનમાં ગુરુ નથી, તો ગુરુનો ગુરુ ભગવાન દ્વારકાધીશ જગત ગુરુ પોતે છે. કૃષ્ણમ વંદે જગત ગુરુ. ગુરુનો ગુરુ ભગવાન કૃષ્ણ પોતે છે. ભગવાન શ્રી કૃષ્ણ સદગુરુ રૂપે અધિકારી જીવાત્માને મળવા આવે છે. સદગુરુ તત્વ અને ઈશ્વર તત્વ બે એક છે. સત એ પરમાત્માનું નામ છે, તેના પરથી સંત શબ્દ આવ્યો છે. સર્વમાં જે ઈશ્વરના દર્શન કરે એ કોણ? તો કે સદગુરુ. અધિકારી શિષ્યને અધિકારી સદગુરુ આપોઆપ મળી જાય છે. અધિકારી શિષ્ય બન્યા કોણ? રાજા પરીક્ષિત. અને અધિકારી સદગુરુ બન્યા કોણ? સુખદેવજી મહારાજ પોતે. ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુદેવ કોણ છે? તો કે બ્રહ્મા છે, એ નવો જન્મ આપે છે. ગુરુદેવ વિષ્ણુ છે, આ શિષ્યનું કોણ? તો કે રક્ષણ કરે છે. ગુરુદેવ શિવજીનું સ્વરૂપ છે, એટલે આ શિષ્યને મોક્ષ પણ આપે છે. ગુરુ એવું માને છે કે જ્યાં સુધી હું શિષ્યને ઈશ્વરના દર્શન ન કરાવું, ત્યાં સુધી હું પણ એના ઋણમાં છું. સાચા સદગુરુ કે જે દરેક મનુષ્યનું કલ્યાણ કરે છે. તો આપણે પણ સદગુરુના સાનિધ્યમાં, ભગવાન સૂર્યમુખી હનુમાનના સાનિધ્યમાં, લકડદાસ બાપુની જગ્યાએ આપણે પણ એક ભગવાનનું કીર્તન અર્પણ કરી ભગવાનના ચરણમાં એક રાસ અર્પણ કરીએ. હું તો એટલું કહીશ કે અહીંયા જેટલા આવ્યા ભાઈઓ પણ એક રાસ રમો અને બહેનો પણ એક રાસ રમો. આ બાજુ એમ લાગવું જોઈએ કે ભગવાન કૃષ્ણ આજે લકડદાસ બાપુની ભૂમિ ઉપર આવી અને ભગવાન પોતે રાસ રમે છે. તો આજે પણ આપણે શરણું લઈ કોનું? ભગવાન સદગુરુનું. કે મેં તો શરણું લીધું છે એવા સંતનું રે. 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 કે ભવો ભવનું તે પુણ્ય ભેગું થયું રે. ભવો ભવનું તે પુણ્ય ભેગું થયું રે. મેં તો શરણું લીધું છે એવા સંતનું રે. મેં તો શરણું લીધું છે એવા સંતનું રે. સંતનું રે. મેં તો શરણું લીધું છે એવા સંતનું રે. ભજન કરતા શીખવાડ્યું ભગવંતનું રે. ભજન કરતા શીખવાડું ભજનનું રે. મેં તો શરણું લીધું છે એવા સંતનું રે. મેં તો શરણું લીધું છે એવા સંતનું રે.
ભવો ભવનું તે પુણ્ય ભેગું થયું રે. ભવ ભવનું તે પુણ્ય ભેગું થયું રે. મને અખંડ સુખ લાગ્યું અલખનું રે. મને અખંડ સુખ લાગ્યો અખંડનું રે. મને અખંડ સુખ લાગ્યું અલખનું રે. મને અખંડ સુખ લાગ્યો અલખનું રે. મેં તો શરણું લીધું છે એવા સંતનું